નમસ્તે દર્શક મિત્રો, હું છું અરવિંદ સ્વામી અને આપ જોઈ રહ્યા છો કાન ખોલ કે સ્વામી ન્યૂઝ ચેનલ. આ એપિસોડમાં આપણે વાત કરીશું વસંત પંચમીના વધામણા વિશે. આજે વસંત પંચમી, આમ તો એવું કહેવાય છે કે વસંત પંચમી એ વણજોઈ મુહૂર્ત છે, એટલે ત્યારે કોઈ મુહૂર્ત જોવાનું હોય જ નહીં. વસંત પંચમીના દિવસે બધા જ શુભ કામો છે એ આંખો મીચીને તમે કરી શકો. પરંતુ આ વર્ષે પાંચમનો ક્ષય હોવાથી વસંત પંચમી છે, પરંતુ શુભ કાર્યો છે એ કરી શકાતા નથી એવું શાસ્ત્રોના જાણકારો કહે છે. પરંતુ આપણે એમાં પડવું નથી. આપણે તો વાત કરવી છે વસંત પંચમીની. વસંત પંચમી એટલે આમ તો જ્ઞાન પંચમી. જ્ઞાનનો આજે ઉદય થયો. કઈ રીતે? મા સરસ્વતી, મા શારદાનો આજે જન્મોત્સવ છે. સરસ્વતી એટલે વિદ્યાની દેવી, સરસ્વતી એટલે જ્ઞાનની દેવી, અને એમનો જન્મોત્સવ છે. એમના માનમાં વસંત પંચમી છે એ મનાવવામાં આવે છે. વસંત પંચમી આમ તો ઋતુ છે. આજથી વસંત પંચમીની શરૂઆત થાય છે. ચારે બાજુ હવે વસંત ખીલશે, રંગબેરંગી ફૂલો ખીલશે, વાતાવરણ એક ખુશનુમા બની જશે. વસંત પંચમી એટલે નકારાત્મક બાબતો જે છે એનો અંત અને સકારાત્મક બાબતોનો ઉદય, એનું નામ વસંત પંચમી. આજે મનુષ્યના જીવનની અંદર ઉલ્લાસ, ઉમંગ, આનંદ, પ્રસન્નતા, રાજીપો આ બધું જ હવે હર્યું ભર્યું રહેશે. તમે પ્રકૃતિને નિહાળવા માટે નીકળો કોઈ નાનકડા એવા જંગલમાં અથવા ખેતરો કે વાડીઓમાં, તો તમને વસંત ખીલેલી જોવા મળશે. આપણું મન પણ એ જોઈને રાજી થશે. જેમ કોઈ તહેવાર હોય ને આપણા અંદરથી જે ભીતરથી જે આનંદ આવતો હોય છે, જે પ્રસન્નતા આવતી હોય છે, એ જ પ્રસન્નતા, એ જ આનંદ આ વસંત પંચમીની ઋતુ દરમિયાન અનુભવવા મળે છે, જોવા તો મળે છે. જે 12 માસી છે એને વસંત ઋતુની ખબર નથી, પરંતુ જે પાનખર છે સાહેબ, એને વસંત ઋતુનું બરાબર અહેસાસ થાય છે. બીજી દ્રષ્ટિએ કહેવું હોય તેવું કહી શકાય કે મનુષ્યના જીવનમાં દુઃખો, સંકટો, બીજી બધી મુશ્કેલીઓ, પડકારો આ બધું આવ્યા કરતું હોય છે, અને એનાથી ક્યારેક મનુષ્ય નારાજ પણ થઈ જતો હોય છે અને નિરાશ પણ થઈ જતો હોય છે. એ જીવનની પાનખર છે. પરંતુ હરેક પાનખર પછી એક વસંત આવતી હોય છે. જેમ રાત પછી સવાર પડે છે, એમ પાનખર પછી જીવનમાં એક વસંત આવે છે. ચારે બાજુ ઉલ્લાસ ઉલ્લાસ, આનંદ આનંદ, સુખ સુખ, બધું સારું, ગુડ ફિલિંગ જેને આપણે કહી શકાય એવું બધા અનુભવતા હોય છે. મનુષ્ય જીવનમાં પણ આવું બધું થતું હોય છે. વસંત ઋતુ, પાનખર આ બધું આવ્યા કરે, પરંતુ એનો ખરો આસ્વાદ તો પાનખર જે છે એ પછી જે વસંત આવે છે એનો આનંદ છે એ પાનખરમાં જ જેને અનુભવ્યું હોય ને એ જ વસંતનો આનંદ માણી શકે. 12 માસની ફૂલોને વસંતની ખબર હોતી નથી, વનવગડામાં ખબર હોય છે. નવા વૃક્ષો અરે નવા પર્ણો આવે છે, નવા ફૂલ આવે છે, નવા ફળ આવે છે, જૂના પાંદડાનો ત્યાગ કરી દે છે અને એક નવું સ્વરૂપ વૃક્ષ ધારણ કરે છે. એટલે તો કૃષ્ણ ભગવાને કહ્યું છે કે ઋતુઓમાં વસંત હું છું. જેમ વૃક્ષમાં એને એમ કહ્યું કે પીપળો હું છું, એમ ઋતુઓમાં વસંત હું છું. અને ઋતુ છે એ પ્રકૃતિને આધીન છે, એ પ્રકૃતિના નિયંત્રણમાં છે. આપણે ઘણીવાર કહીએ છીએ કે ઋતુનો બહુ પ્રકોપ છે. ચોમાસામાં ખૂબ વાવાઝોડું ને આવું બધું અતિવૃષ્ટિ થાય છે, શિયાળામાં ખૂબ ઠંડી પડે છે, ઉનાળામાં અત્યંત તીવ્ર ગરમી પડે છે. આ ઋતુ છે સાહેબ, પ્રકૃતિ નથી. પરંતુ પ્રકૃતિનું આધિપત્ય આ ઋતુઓ ઉપર છે. અને પ્રકૃતિ ઉપર જેટલી આપણે છેડછાડ કરીશું, પ્રકૃતિને જે આપણે જેને કહેવાય છે કે ટચ કરીશું, એને
એની જે આખી પ્રકૃતિનો મિજાજ છે એમાં આપણે ડિસ્ટર્બ એને કરીશું તો પ્રકૃતિ છે ઋતુઓને આદેશ કરશે, અને ઋતુઓ ડિસ્ટર્બ થશે એટલે જીવ માત્ર હોય છે ડિસ્ટર્બ થતો હોય છે. એટલે વસંત ઋતુ છે એ પણ પ્રકૃતિને આધીન છે, એના નિયંત્રણમાં છે. અને આજે જ્ઞાન પાચમ છે એટલે જ્ઞાનનો ઉદય થતો હોય છે. મા શારદાની સ્તુતિ કરીને આજે જે પંડિતો છે, શાસ્ત્રકારો છે, વિદ્વાનો છે, એ મા સરસ્વતીનું આજે પૂજન કરતા હોય છે. વસંત પંચમી ખરેખર ફૂલ ગુલાબી ઋતુ છે. જીવ સૃષ્ટિમાં એક આહલાદકતા ભરી દે છે, સૌને એ ગમે છે. આપણે પણ વસંત પંચમીના દિવસે મા સરસ્વતીને વંદના કરીએ. મારો એપિસોડ આપને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકોનનું બટન દબાવજો. અસ્તુ.